મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ખાનપુર, કડાણા, સંતરામપુર, લુણાવાડા અને વીરપુરમાં વરસાદ ખાબક્યો તો બાલાસિનોરમાં પણ વરસાદ વરસ્યો। વરસાદ વરસતા ખેડૂતોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા આશીષ। મહીસાગરમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે, કેવો માહોલ છે? જી, હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ફરીથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે। 3 દિવસ બાદ ફરી મેઘમહેર ચારે તરફ જોવા મળી રહી છે। સાર્વત્રિક વરસાદ મહીસાગર જિલ્લામાં થયો છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો સંતરામપુરમાં 1 ઇંચ જેટલો, લુણાવાડામાં અને વીરપુરમાં પણ વરસાદ થયો છે। 1 ઇંચ, અડધો ઇંચ એમ રીતે 6 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ છે। ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ છે। વાત કરવામાં આવે તો લુણાવાડામાં પણ હુસેની ચોક છે, દરકોલી દરવાજા છે, પછી બસ સ્ટેન્ડ વિસ્તાર છે, એવા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે। ત્યારે ફરીથી વરસાદે એન્ટ્રી કરી છે અને ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં તો આમ તો ખુશીનો માહોલ છે, પરંતુ પોતાનો પાક ન બગડે તે માટેની પણ તેમને ચિંતા સતાવી રહી છે। ઓકે આશીષ, આભાર આપનો। એટલે હાલ તો વરસાદ 2-3 દિવસના વિરામ બાદ ફરી શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હોવાની પણ જાણકારી છે।